जय जवान जय किसान मित्रों, हूँ छुं रोजासरा जयेश। खेती और खेडूत यूट्यूब चैनल में तमाम दर्शक मित्रों स्वागत करूँ छूं। तो मित्रों, आज आपणे बात करवाना छे कि जे मावठुं पड्युं आपणे 18, 19 અને 20 जे मार्चे 3 दिवस छे आपणे गुजरात में वरसादी जे सिस्टम बनी हती, आज एनी वात करवानी छे कि एनाथी जे खेडूतोने केवडुं मोटुं नुकसान थयुं शके, जेनी आपणे कल्पना न करी शकीए। तो मित्रों, आ चेनल में तमे नवा होय तो चेनल ने सब्सक्राइब करवानुं ना भूलता। जो तमे फेसबुकना माध्यमथी जोता होय तो फेसबुक ने फॉलो करी नाखजो। तो चालो मित्रों, आपणे तेनी वात करीए। तो मित्रों, आपणे आम तो 18 तारीखथी जे बपोर पछी जे गुजरातना दरियाकांठा विस्तारो छे एमां आपणे वरसाद जोवा मळ्यो हतो। जे आपणे अमरेली विस्तार छे, पोरबंदर विस्तार छे, पछी द्वारिका नामक विस्तार छे, एमां 18 तारीखथी આપણે વરસાદ જે કોડીનાર વિસ્તાર છે એમાં વરસાદ જોવા મળ્યો હતો। અને મિત્રો 18 તારીખ પછી આપણે 19 તારીખના દિવસે એટલે કે આમ તો 18 તારીખે જે વહેલા આપણે 4:30 થી 5ના ગાળામાં જે આપણે એક વાવાઝોડા જેવી પવન આવ્યો હતો, જેને આપણે એક મિની વાવાઝોડું ગણી શકાય એવો પવન પણ આવ્યો હતો 18 તારીખે વહેલી સવારે। પછી આખો દિવસ તે દી વરસાદ નહોતો, પણ મિત્રો 19 તારીખે પણ પવન આવ્યો હતો વહેલા। અને જે વરસાદ છે આપણે બપોર પછી એક ઘાંટું વાદળ બન્યું અને જ્યારે વરસાદ આવ્યો, વાવાઝોડું આવ્યું, ત્યારે હું પણ વાડીએ હતો। જે સાંજના સમયે આપણે 5 વાગ્યા આજુબાજુ એ શરૂ થઈ ગયું હતું। ભારે પવન મિત્રો હતો કે જેને આપણે 70 થી 80 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને વરસાદ પણ આવ્યો હતો। અને મિત્રો, આના લીધે ખેડૂતોને એક મોટામાં મોટું નુકસાન થયું છે કે જે આપણે કલ્પના પણ ન કરી શકીએ। મિત્રો, ખેડૂતોને 3000 થી 4000 કરોડ રૂપિયા આજુબાજુ નુકસાન થયું છે કે જે ખેડૂતોને ઘઉંનો પાક હતો એ ઢળી પડ્યો છે। ઘઉંમાં મોટું નુકસાન છે અને ચણાના પાકમાં પણ મોટું નુકસાન છે। તો મિત્રો, આજે હું તમને ચણા હું વાટતો હતો જ્યારે 19 તારીખના દિવસે, અને થોડાક વાઢેલા હતા એ ભેગો કરતો હતો, એના લીધે જે મારે પણ મોટું ખૂબ નુકસાન થયું છે અને બધા ખેડૂતને નુકસાન થયું છે। તો મિત્રો, કયા કયા પાકમાં નુકસાન થયું છે જે આપણે એની વાત કરીએ તો જે આમ તો પ્રથમ પહેલાં તો આપણે જે બાગાયતી પાક આવે છે એમાં જે ચીકુના પાક છે અને આંબાના પાક છે, એમાં જે આંબાના પાકમાં જે આપણે ફાલ આવ્યો હોય એટલે કે એના મોર લાગ્યા હોય એ બધા ખરી ગયા છે। અને જે ચીકુ હતા એ ખેડૂતોને કહેવાય ને કે ઉતારવાના તૈયારી હતી, જેમ પાકે એમ ખેડૂતો જે ચીકુના બગીચા હોય છે એમાંથી ઉતારતા હોય છે। તે બધા ચીકુ છે એ મિત્રો એની 2 દિવસમાં ખેરવી નાખ્યા હતા, એટલે કે 19 તારીખ અને 18 તારીખે પણ ખરી ગયા હતા। અને 19 તારીખે જે વહેલી સવારે પવન આવ્યો હતો અને સાંજના પણ પવન આવ્યો, પવન સાથે વરસાદ આવ્યો હતો, એટલે જે ચીકુની પણ બગીચા છે એ નમી ગયા છે અને જે એની પરિસ્થિતિ પણ જે ઝાડવાની પરિસ્થિતિ પણ બહુ ખરાબ થઈ ગઈ છે। મિત્રો, એક મોટામાં મોટું નુકસાન છે બાગાયતી પાકોમાં, આંબાના પાક હોય, ચીકુના પાક હોય વગેરે જેવા બાગાયતી પાક હોય। પછી મિત્રો, જે કે આપણે કેળના બગીચા હોય છે એમાં પણ મોટું નુકસાન છે। અને હવે મિત્રો આપણે વાત કરીએ કે જે ઘઉંનો પાક હતો, જે અમારા જે વિસ્તાર છે એમાં ખેડૂત મિત્રો છે આપણે 60% ખેડૂતોએ હાર્વેસ્ટિંગ કરી નાખ્યું હતું અને મિત્રો 40% ખેડૂત બાકી છે। મારે પણ ઘઉં હતા અને મિત્રો 5 વીઘાના ઘઉં હતા, એ ઘઉં પણ ઢળી પડ્યા છે અને એમાં કોઈ જે કટર હાલે એવું નથી રહ્યું અને બધા આમ આ પથ્થરી પડ્યા છે, ભોંયા ઢળી ગયા છે। આવું એક મોટું નુકસાન છે ઘઉંના પાકમાં, ચણાના પાકમાં નુકસાન છે। પછી જે ખેડૂત મિત્રોએ કલોંજીનો પાક વાવ્યો હતો એમાં પણ મોટું નુકસાન છે, એટલે કે શિયાળુ પાક અને ઉનાળુ પાક। ઉનાળુ પાકમાં મિત્રો તલ છે, જુવાર છે, બાજરો છે, આવા જે પાક છે, પછી અડદ છે, મગ છે, કઠોળ પાકમાં નુકસાન છે। અને એ સિવાય મિત્રો જે શાકભાજીના પાક છે એમાં પણ ખૂબ મોટું ખેડૂતોને નુકસાન થયું છે કે કરોડો રૂપિયાનું આ માવઠાથી નુકસાન થયું છે। આમ તો મિત્રો આપણે 19 અને 20 માર્ચની આગાહી હતી, પણ 19 તારીખે જે વરસાદ આપણે પડ્યો પવન સાથે એ કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળ્યો હતો। આમ તો 19 તારીખના દિવસે લગભગ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં એક વરસાદ પડ્યો અને વરસાદ સાથે મિત્રો મિની વાવાઝોડા જેવો પવન આવ્યો હતો, જેને આપણે વાવાઝોડું કહી શકાય એવો
એક પવન આવ્યો હતો કે જે આપણે ચણાના પાથરા હોય, જીરાના પાથરા હોય એ બધા ઉડાડી દીધા હતા. અને ખેડૂતોને મિત્રો આ માવઠાથી ઘણું બધું નુકસાન થયું છે, કેમ કે જે ખેડૂત હોય છે એ કુદરત આધારિત ખેતી કરતા હોય છે, કુદરતના આધારે. અને આમ તો ખેડૂતોને મિત્રો બધી રીતે માર પડતો હોય છે, કારણ કે જ્યારે એનો હાર્વેસ્ટિંગ કરવાનો ટાઈમ આવે એટલે કે એનો પાક સંપૂર્ણ તૈયાર થાય ત્યારે આવા માવઠા આવતા હોય છે, એનાથી નુકસાન થતું હોય છે. અને બીજા નંબરમાં ખેડૂત માલ તૈયાર થઈ ગયો હોય, માવઠું ન આવ્યું હોય પણ માલ કમ્પ્લીટ થઈ ગયો હોય અને ઘરે એનો સંગ્રહ કર્યો હોય અને ત્યારે એ માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય છે ત્યારે એને ખેડૂતને ભાવ નથી મળતા. તો ખેડૂતો મિત્રો બે રીતે અત્યારે હેરાન થઈ રહ્યા છે, કુદરતી રીતે અને સરકારના લીધે તે. સરકાર ખેડૂતોને યોગ્ય ભાવ નથી આપતા. અત્યારે મિત્રો ઘઉંના ભાવ 400 આજુબાજુ છે, 400થી 450 રૂપિયા. તો ચણાના પણ આવા 1000 આજુબાજુ ભાવ છે. 1000માં જે ચણા છે એ ખેડૂતો વેપારીને અત્યારે વેચી દેશે. તો ચણામાં પણ ભાવ નથી, ઘઉંમાં પણ ભાવ નથી. તો આમ તો અને માવઠાથી પણ એક ખેડૂતોને નુકસાન થયું કે જે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયેલો છે. તો મિત્રો આવી રીતે ઘણું નુકસાન થયું છે. અને જે ખેડૂત મિત્રો આપણે ભાલ વિસ્તાર હોય છે એટલે કે ધંધુકા લીંબડીના જે વિસ્તારો છે એમાં અત્યારે મિત્રો જે અને બીટી કપાસ હોય એમાં પણ નુકસાન થયું છે. જે ખેડૂત મિત્રોએ કપાસ રાખ્યા હતા એમાં પણ બહુ મોટું નુકસાન થયું છે. અને ખેડૂતોને જે કાલા વાવતા હોય છે એમને અત્યારે કાલાની વીણીઓ પડી હોય છે. તો મિત્રો એમાં પણ ખૂબ મોટું નુકસાન થયું છે. અને આજે મિત્રો 21 માર્ચ 2023 છે અને હવેથી આજે વાતાવરણ ખુલ્લું થાય છે અને કોઈ હવે માવઠાની આગાહી નથી. એટલે ખેડૂતો રાયબેતા મુજબ જે એમનો પાક હોય સંપૂર્ણ રીતે રેગ્યુલર જે હાથમાં આવે એ પાક વાઢી અને હાર્વેસ્ટિંગ કરી અને એક પાક એનો ઘરે પોગાડી જાય પહોંચાડી દેજો. કેમ કે હજી 28 તારીખે વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે. તો મિત્રો આ વિડીયોમાં એટલું જ તે. જય જવાન જય કિસાન. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.